નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ઇંગ્લિશ ક્લાસની અંદર આજે આપણે યુનિટ 1 રીડ 1 જોઈશું. ઇંગ્લિશની અંદર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય માટે સેમ યુનિટ છે. ઇંગ્લિશની અંદર સેકન્ડ લેંગ્વેજની અંદર તો આજે આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ નો પાર્ટ છે એની શરૂઆત કરશું. કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે તમારી અંદર પ્રેમને નિરૂપણ કરી શકો છો, એવો એનો ગુજરાતી મિનિંગ થાય છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. આની અંદર ગ્રાહક અને ગ્રાહક સેવા પ્રતિનિધિ આ બંને વચ્ચેનો સંવાદ છે એ વિશે ચર્ચા કરવામાં આવેલી છે. તો પાઠની શરૂઆત કરીએ આપણે. ગ્રાહક સેવા પ્રતિનિધિ અને ગ્રાહક વિશેની ચર્ચા. તો કે ગ્રાહક સેવા પ્રતિનિધિ એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. અહીંયા REP લખ્યું છે એટલે મીન્સ આખો વચ્ચે રિપ્રેઝેન્ટેટિવ એટલે કે રજૂઆત કરનાર હોય તે. ગ્રાહક સેવા પ્રતિનિધિ એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ કેન યુ ઇન્સ્ટોલ લવ. ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે શું તમે તમારી અંદર પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો. કેન એટલે કે અહીંયા શક્યતા દર્શાવે છે. કસ્ટમર કહે છે આઈ કેન ડૂ ધેટ. મેં તેમ કર્યું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, પણ હું એટલો બધો ટેકનિકલ એટલે કે જાણકાર નથી અથવા તો એટલો વ્યવહારુ નથી કે મને ખ્યાલ હોય. બટ આઈ થિંક, પણ હું વિચારું છું. આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પરંતુ હવે હું તેને પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું. ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરું, પ્રસ્થાપિત કરું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. તો મારે પ્રથમ શું કરવું જોશે. અહીંયા ગ્રાહક છે પૂછે છે ગ્રાહક સેવા પ્રતિનિધિને કે ભાઈ મારે પ્રેમ પ્રસ્થાપિત કરવો હોય તો મારે સૌપ્રથમ શું કરવું જોશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઇડ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે નેક્સ્ટમાં ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ભાઈ સૌપ્રથમ તમારી અંદર તમારું હૃદય છે એ મુક્ત હોવું જોઈએ, ખુલ્લું હોવું જોઈએ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. અહીંયા ગ્રાહક છે એને મેમ એટલે કે બહેનશ્રી તરીકે દર્શાવેલા છે, લેડી પાત્ર છે એ રીતે સંવાદ કરેલો છે કે ભાઈ હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. મેડમ તમારી અંદર હૃદય છે એ પ્રસ્થાપિત થયેલું છે એમ લોકેટ એટલે કે સ્થિત છે. કસ્ટમર સેડ યસ આઈ હેવ. ગ્રાહક કહે છે હા મારી અંદર છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. પરંતુ એની અંદર ઘણા બધા પ્રોગ્રામો છે એ અત્યારે ચાલુ છે. રાઇટ નાવ એટલે કે હાલની અંદર ઘણા બધા એવા પ્રોગ્રામો છે એ મારી અંદર શરૂ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ. શું એ યોગ્ય ગણાશે એને પ્રસ્થાપિત કરવું. વાઇલ જ્યારે ધે આર રનિંગ, જ્યારે આ બધા પ્રોગ્રામો મારી અંદર ચાલુ હોય ત્યારે પ્રેમને પ્રસ્થાપિત કરવો યોગ્ય ગણાશે એમ ગ્રાહક છે એ ગ્રાહક સેવા પ્રતિનિધિને પૂછે છે કે ભાઈ ઘણા બધા પ્રોગ્રામો ચાલુ હોય તો એ પ્રસ્થાપિત કરવો યોગ્ય કહેવાય, એ રીતે પ્રશ્ન કરે છે. નેક્સ્ટની અંદર જોઈએ તો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ. મેડમ તમારી અંદર કેવા કેવા પ્રકારના પ્રોગ્રામ છે એ અત્યારે ચાલુ છે એમ ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને પૂછે છે. કસ્ટમર સાઇડ ગ્રાહક કહે છે લેટ મી સી. ચાલો હું જોઈ લઉં. આઈ હેવ મારી અંદર પાસ્ટ હર્ટ. પાસ્ટ મીન્સ ભૂતકાળ અને હર્ટ એટલે કે ઈજા. ભૂતકાળની ઈજાઓ, લોસ ટીમ, નાનપણું મીન્સ આપણે એમ કહેતા હોય ભાઈ અભાવ અનુભવ, ગ્રેઝ ઈર્ષા ભાવ, રિસેન્ટમેન્ટ આક્રોશ ભાવ વગેરે જેવા રનિંગ રાઇટ નાઉ વગેરે જેવા પ્રોગ્રામો છે એ મારી અંદર ચાલુ છે. અહીંયા કીધું કે ભાઈ ભૂતકાળની ઈજાઓ, ક્યારેક આપણે બીજા સામે નાનાપ અનુભવતા હોય એવા પ્રોગ્રામો, કોઈ પ્રત્યે ગ્રેઝ ક્રૂર આક્રોશ રાખવું, રિસેન્ટમેન્ટ મન દુઃખનો ભાવ હો, આવા ઘણા બધા પ્રોગ્રામો મારી અંદર ચાલુ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેસ પાસ્ટ હર્ટ એક્ઝિસ્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કંઈ વાંધો નહીં, ભલે ભાઈ બધા પ્રોગ્રામો ચાલુ રહ્યા પણ જેવો તમે લવ વિલ ઓટોમેટિકલી ઇરેસ પ્રેમ છે એ આપોઆપ જે પાસ્ટ હર્ટ છે ભૂતકાળની કોઈ પણ ઈજાઓ છે એને ઇરેઝ કરી નાખશે. ઇરેઝ કરવું એટલે સાફ કરવું, દૂર કરી દેશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કરંટ મીન્સ હાલની જે તમારી સિસ્ટમો ઓપરેટ થઈ રહી છે, ચાલુ છે, એમાંથી આ ભૂતકાળની ઈજાઓ છે એને તે દૂર કરી દેશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમિનન્ટ મેમરી. અને તે તમારી કાયમી સ્થિત મેમરી છે એમાં જતી રહેશે. બટ પણ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ.
પરંતુ એ બીજા પ્રોગ્રામો છે એને ડિસ્ટર્બ નહીં કરી શકે, બીજા પ્રોગ્રામોને એ ઝાઝો સમય સુધી રોકી નહીં શકે, અવરોધી શકશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો સ્ટીમ એક્સિસ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન કોલ્ડ હાઈ સ્ટીમ એક્સિસ. હવે પ્રેમ છે એ આપોઆપ જ એના ઉપર, એટલે કે જે તમે નાનપ અનુભવો છો તેનું મોડ્યુલ કરશે, ક્રમાંક કરશે, માપાન કરશે તમારી જાતે જ. ભાઈ આપણે શા માટે નાનપ અનુભવવી જોઈએ, તો એ તમને મોટપ તરફ લઈ જશે કે ભાઈ મારે તો એના મેસેજ જાતું કરવું જોઈએ. કોઈ પણ બાબતો હોય તે તો તમે પોતે જ મોટપ છે એ અનુભવવા લાગશો. હાવેવર તદુપરાંત યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રેઝ એન્ડ રિસેન્ટમેન્ટ.com. તદુપરાંત તમારે આ બે જ પ્રોગ્રામો છે જેને પૂર્ણતઃ શું કરવા જોશે, ટર્ન ઓફ કરવા જોશે, બંધ કરવા જોશે. મન દુઃખ હોવું, એકબીજા તરફ ક્રૂર ભાવ રાખવા, દ્વેષ રાખવા, આવા પ્રોગ્રામો તમારે બંધ કરવા જોશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ, આ પ્રકારના પ્રોગ્રામો છે એ પ્રિવેન્ટ અવરોધો બને છે ફ્રોમ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, પ્રેમને યોગ્ય રીતે પ્રસ્થાપિત થવા માટે આ પ્રકારના જે પ્રોગ્રામો છે એ અવરોધો ઊભા કરે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ, શું તમે એ પ્રોગ્રામોને બંધ કરી દેશો મેડમ, કરી શકશો? એમ અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે ભાઈ આવા બધા જો પ્રોગ્રામો બંધ થશે તો તમારી અંદર યોગ્ય રીતે પ્રેમ છે એ પ્રસ્થાપિત થઈ શકે. કસ્ટમર સહિત ગ્રાહક કહે છે આઈ ડોન્ટ નો, હું જાણતો નથી, હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. ગ્રાહક કહે છે કે ભાઈ હું જાણતો નથી, હાઉ કેવી રીતે, ટુ ટર્ન ધેમ ઓફ કે કઈ રીતે હું એને બંધ કરી શકું. કેન યુ ટેલ મી હાઉ, કેન યુ તમે મને કહી શકો છો કેવી રીતે એને બંધ કરી શકાય. એમ ગ્રાહક છે એ ગ્રાહક સેવા પ્રતિનિધિને કહે છે કે ભાઈ તમે મને કહો, શીખવો કે ભાઈ કઈ રીતે હું આવા પ્રોગ્રામો છે એને બંધ કરી શકું. નેક્સ્ટ જોઈએ આપણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર, મને આનંદ થશે. ગોટ યુઅર સ્ટાર્ટ મેનુ, શરૂઆતના મેનુની અંદર જાઓ. એન્ડ ઇન્વોક, અને જાગૃત કરો. ઇન્વોક કરો એટલે જાગૃત કરવું. ફોરગિવનેસ એક્સિસ, ફોરગિવનેસ એટલે કે માફપણું છે એને તમે જાગૃત કરો. ભાઈ આપણી અંદર જો ક્ષમા ભાવના હશે તો આપણે આપણી અંદર પ્રેમને યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી શકીએ. એ આપણને બધાને ખ્યાલ છે. બી જતું કરતા હોય કે કંઈ વાંધો નહીં ભાઈ મારો મિત્ર હતો આપણે જવા દઈએ, એવી ભાવનાઓ હોય તો આપણી અંદર ઓટોમેટિકલી પ્રેમ છે એ પ્રસ્થાપિત થતો હોય છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી, આ છે એ તમારે ઘણીવાર કરવું છે. મેની ટાઈમ્સ, ઘણીવાર આ જ કાર્ય કરવું જોઈએ. એઝ નેસેસરી, જ્યારે પણ જરૂર હોય એ સમય. અનટિલ કે જ્યાં સુધી ગ્રેઝ એન્ડ રિસેન્ટમેન્ટ.com હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ, કે જ્યાં સુધી તમારી અંદર દ્વેષ ભાવનાઓ છે, આક્રોશ ભાવનાઓ છે, મનદુખ છે એ પૂર્ણતઃ ઇરેઝ થઈ જતું નથી, બંધ નથી થઈ જતું, સાફ નથી થઈ જતું, ત્યાં સુધી તમારે આ ફોરગિવનેસ છે એ તમારે ઇન્વોક કરવો જોશે, જાગૃત કર્યા કરવો જોશે. કસ્ટમર છે ઓકે આઈ એમ ડન, હા બરાબર છે મેં એમ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી, પ્રેમ છે એ આપોઆપ જ મારી અંદર પ્રસ્થાપિત થવા લાગશે. ઇઝ ધેટ નોર્મલ, અને તે સામાન્ય હશે. એમ ગ્રાહક છે એ પૂછે છે હું એમ કરી દઈશ તો મારી અંદર આપોઆપ જ પ્રેમ છે એ પ્રસ્થાપિત થવા લાગશે અને તે પણ સામાન્ય હશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ નેક્સ્ટમાં કહે છે યસ, હા. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા ઇટ ઇઝ, હા તે હોય છે. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક સંદેશો પ્રાપ્ત થશે. ધેટ સે, જે કહેતો હશે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, જે દર્શાવતો હશે કે ભાઈ તમે તમારા જીવનની અંદર ફરીવાર તમારા હૃદયની અંદર પ્રેમને પ્રસ્થાપિત કર્યો છે. ડુ યુ સી ધેટ મેસેજ, ડુ યુ સી, તમે આ પ્રકારનો સંદેશો છે એ જોયો. કસ્ટમર સેડ, ગ્રાહક કહે છે યસ આઈ ડુ, હા હું એમ કરીશ. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલેડ, જો હું એમ કરીશ એવો સંદેશો મને પ્રાપ્ત થાય તો મારી અંદર પૂર્ણતઃ પ્રેમ છે એ પ્રસ્થાપિત થઈ ગયો હશે. ગ્રાહક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ, હા. બટ રિમેમ્બર, પણ યાદ રાખો. ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, પણ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે પણ રિમેમ્બર, પણ યાદ રાખો. ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ભાઈ એ ફક્ત બેઝ એટલે કે સામાન્ય પાયાનો પ્રોગ્રામ છે, શરૂઆતનો પ્રોગ્રામ છે, શરૂઆત છે તમારી અંદર કે ભાઈ પ્રેમ પ્રસ્થાપિત થઈ રહ્યો છે.
યુ નીડ ટુ બી કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે બીજાની સાથે, બીજાના હૃદય સાથે કનેક્ટ થવાની જરૂર પડશે. નીડ એટલે કે જરૂર, અને કનેક્ટિંગ એટલે કે જોડાવાની. અધર હાર્ટ્સ, બીજાના હૃદય સાથે. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ, એની અંદર હંમેશા અપગ્રેડ લાવવાની પણ જરૂર તમારે પડશે. ઇન ઓર્ડર ટુ, ખાસ યાદ રાખજો આ વાક્ય છે કે ભાઈ યુ નીડ ટુ બી કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. એ પર્પઝનું વાક્ય છે. હેતુ દર્શાવવા માટે ક્યારેક આવું વાક્ય મૂકી દીધું હોય તો યાદ હોવું જોઈએ. ઇન ઓર્ડર ટુ અને ગેટ આપ્યું હોય એટલે એ પર્પઝનું વાક્ય હોય, ઉદ્દેશ્ય દર્શાવતું હોય. ભાઈ શા માટે તમારે બીજાની સાથે જોડાવું જોશે, શા હેતુથી, કયો હેતુથી તમારે બીજાના હૃદયથી જોડાવાની જરૂર પડશે, તો પાછળ આપેલું છે ઉદ્દેશ્ય ટુ ગેટ ધ અપગ્રેડ, અપગ્રેડ થવું, સુધારા વધારા સાથે. એટલા માટે તમારે બીજાના હૃદય સાથે જોડાવાની જરૂર પડે. કસ્ટમર છે ઉપ્સ, અરે, અચાનક જ કંઈક એને દેખાય આવે છે અને કહે છે અરે આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અરે મારી અંદર તો કંઈક ભૂલચૂકનો સંદેશો આવી ચૂક્યો છે. વોટ શુડ આઈ ડુ, હું શું કરું? એમ ગ્રાહક કહે છે ભાઈ જેવું એ વાર્તાલાપ કરતા હોય ત્યાં જે મેસેજ આવવો જોઈએ એની બદલે એરરનો મેસેજ આવી જાય છે. એટલે ગ્રાહક પૂછે છે કે ભાઈ હવે હું શું કરું? નેક્સ્ટમાં જોઈએ તો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે, ભાઈ સંદેશો શું કહે છે? એમ ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ પૂછે છે. કસ્ટમર સેડ ઇટ સે, સંદેશો દર્શાવે છે એરર 412, પ્રોગ્રામ નોટ રનિંગ ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન્સ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ભાઈ સંદેશો દર્શાવે છે એરર 412, એરર નંબર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ. ઇન્ટરનલ અને એક્સટર્નલ અપોઝિટ વર્બ પણ ક્યારેક પૂછી શકે, યાદ રાખવાનું. ઇન્ટરનલ એટલે કે યાંત્રિક અને એક્સટર્નલ એટલે કે બાહ્ય. તો કહે છે કે ભાઈ તમારી અંદર આંતરિક વિભાગની અંદર પ્રેમ છે એ પ્રસ્થાપિત થયો નથી. તો એનો મતલબ શું થાય એમ ગ્રાહક પૂછે છે ગ્રાહક સેવા પ્રતિનિધિને. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ડોન્ટ વરી, કંઈ વાંધો નહીં મેમ, મેડમ કંઈ વાંધો નહીં. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ તો એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, એનો મતલબ એમ છે that a love program is set up to run on external heart. એનો મતલબ એમ છે કે બાહ્ય હૃદયની અંદર તમારી અંદર હવે પ્રેમ છે એ પ્રસ્થાપિત થવા લાગ્યો છે, શરૂ થવા લાગ્યો છે, દર્શાવવા લાગ્યો છે. બટ હેઝ નોટ એટ, પણ હજી સુધી એટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ હજી સુધી તમારા આંતરિક હૃદયની અંદર એ શરૂ થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, એ ખૂબ જ થોડીક જટિલ અટપટી વસ્તુ છે, પ્રોગ્રામ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ, મીન્સ અહીંયા કહી શકે બિન યાંત્રિક રીતે યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન બિફોર ઇટ કેન લવ અધર. પરંતુ હજી તમે તમારા પોતાની જાતને જ પ્રેમ કરો છો, બીજા પ્રત્યે પ્રેમ ભાવ દર્શાવતા નથી. જ્યારે બીજા તરફ આપણે પ્રેમ ભાવ દર્શાવીએ ત્યારે આપણે ખરેખર યાંત્રિક રીતે આપણા અંદર આપણે પ્રેમને પ્રસ્થાપિત કરી શકીએ છીએ. કસ્ટમર સેડ, ગ્રાહક કહે છે સો વોટ શુડ આઈ ડુ, તો મારે હવે શું કરવું જોશે, કેને લીધે હું પ્રેમને પ્રસ્થાપિત કરી શકું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટલી કોલ સેલ્ફ એક્સેપ્ટનેસ, શું તમે તમારી અંદર એક પ્રકારની ડાયરેક્ટરી છે, નામાવલી છે એ પ્રાપ્ત કરી છે, જોઈ છે, જેને આપણે સેલ્ફ એક્સેપ્ટનેસ કહેતા હોય, સ્વયં સ્વીકૃતિ કહેતા હોય. કસ્ટમર સેડ યસ, હા, આઈ હેવ ઇટ, હા એ તો મારી પાસે છે જ, કે ભાઈ હા મારી જાતને સ્વીકૃતિ માટેની મારી પાસે એક એવી ડિક્શનરી છે, નામાવલી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ છે કહે છે એક્સલન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તમે સારું પ્રાપ્ત કરી રહ્યા છો. કસ્ટમર સે થેન્ક યુ, ગ્રાહક કહે છે આભાર. એન્ડ ગુડનેસ ડોગ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. અહીંયા કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ ભાઈ તમે
તમારું સ્વાગત છે કે ભાઈ તમે હવે નીચેના પ્રકારની જે ફાઇલો છે એને તમે તમારા હૃદયની અંદર પ્રસ્થાપિત કરો, એની નકલ કરો, જેની અંદર ફોરગીવ સેલ્ફ, જાતે જ માફ કરવું, સેલ્ફ સ્ટીમ, પોતાની જાતે સ્વીકૃતિઓ કરવી, રિયલાઇઝ વર્થ, ખરેખર બાબતો છે એને જાણવી. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇડ એની કોન્ફ્લિક્ટ ફાઇલ. આ પદ્ધતિ છે એ તમારી કોઈપણ એવી બાબતો હશે એને ઓવરરાઇટ કરી દેશે, એનાથી આગળ વધી જશે. એન્ડ બિંગ પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને કોઈ પણ ફોલ્ટવાળી પ્રોગ્રામ હશે તો એને એ દૂર કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલેટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ. પરંતુ એ માટે તમારે ડિલેટ કરવું જોશે સેલ્ફ ક્રિટિક, એટલે કે સ્વ આલોચનાઓ, હું જ કંઈક છું એવો અહમ ભાવ છે એને તમારે દૂર કરવો જોશે તમારી બધી જ ડાયરેક્ટરીમાંથી. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને તમારી જે કચરો પેટી છે એને પણ તમારે સાફ કરવી જોશે. માનસિકતાઓ છે, એ રિસાયકલ બિન એટલે માનસિકતાઓ છે એને આપણે દૂર કરવી જોશે. આફ્ટરવર્ડ્સ, તદુપરાંત, ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. જ્યારે તમને એમ થશે કે ભાઈ આ પૂર્ણતઃ જતી રહી છે એ સમય, એન્ડ નેવર કમ બેક્સ, અને એ ક્યારેય પાછી આવશે નહીં એવું લાગવા લાગે ત્યારે તમારી અંદર પ્રેમ પ્રસ્થાપિત થતો હોય છે. કસ્ટમર કહે છે ગોટ ઇટ, પ્રાપ્ત થશે, હે કંઈક પ્રાપ્ત થતું એમ કહે છે, ઓ કંઈક મળી રહ્યું છે, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. અહીંયા કહે છે માય હાર્ટ, મારું હૃદય છે, ઇઝ ફિલિંગ અપ, ભરાઈ રહ્યું છે, વિથ રિયલી નીટ ફાઇલ, સારી સારી ફાઇલોથી મારું હૃદય છે એ ભરાઈ રહ્યું છે. જેવી કે સ્માઇલ એમપીઝી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. મારા મુખાર બિંદુ પર અહીંયા સ્માઇલ છે એ મારા મુખ ઉપર આવી રહી છે હાલની અંદર. એન્ડ ઇટ શોઝ દેટ, અને બતાવી રહી છે વાર્મથ, હોપ, પીસ, શાંતિ એન્ડ કન્ટેન્ટમેન્ટ, અને સંતોષ આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. મારા બધા હૃદયની અંદર આ પ્રકારની ફાઇલો છે એ પ્રસ્થાપિત થઈ રહી છે. હૂફ મળી રહ્યો છે, શાંતિ મળી રહી છે, સંતોષ મળી રહ્યો છે, આનાથી મારું હૃદય છે એ ભરાઈ રહ્યું છે. નેક્સ્ટ જોઈએ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલેડ એન્ડ રનિંગ. હવે પ્રેમ છે એ તમારી અંદર પ્રસ્થાપિત થઈ ગયો છે અને શરૂ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ફ્રોમ હિયર. હવે અહીંથી તમે એને હેન્ડલ કરો, સંભાળો. વન મોર થિંગ બિફોર આઈ ગો. જતાં પહેલાં હું તમને એક વાત કહીશ. કસ્ટમર કહે છે યસ, હા કહો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ એ મુક્ત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. મને ખાતરી છે કે તે તમે બીજાને આપશો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. અને જે પણ વ્યક્તિને તમે મળશો એને ઉચ્ચતમ ક્રમાંક, માપાંક દ્વારા તમે એને આપી શકશો. they will in turn share it with other people and they will return some really neat modules back to you. અને આ રીતે એક પછી એક બીજા વ્યક્તિઓને આપણે પ્રેમ છે એ ઉચ્ચતમ ક્રમાંક, માપાંક દ્વારા, આમ કહી શકીએ વધારે પડતો આપતા જશું, એમ એ પણ આપણે પાછો એ જ રીતે પ્રાપ્ત થશે. કસ્ટમર સહિત ગ્રાહક કહે છે આઈ વિલ, હું એમ જ કરીશ, થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે આભાર. તો અહીંયા આ પાઠ છે એ દર્શાવે છે કે ભાઈ કઈ રીતે આપણે પ્રેમને પ્રસ્થાપિત કરી શકીએ. બેસ્ટ ઓફ લક એન્ડ રીડ ધીસ યુનિટ કેરફુલી. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.